લાઈફમાં ક્યારે એવું બન્યું છે કે વિચાર્યું કંઈક બીજું, સપનું કંઈક બીજું હોય, ભણ્યું કંઈક બીજું અને કર્યું કંઈક બીજું, અત્યારે જે કરી રહ્યા છો એ પણ કંઈક બીજી ફિલ્ડ છે અને અલ્ટિમેટલી તમે એ ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છો આ ઝિગઝેગમાંથી કે જ્યાં તમારે હંમેશાથી જવું હતું. આવા જ એક વ્યક્તિત્વ અમારી સાથે જોડાયેલા છે, મિસ સપના વ્યાસ, જેઓ અત્યારે એક્ટર અને હેલ્થ કોચ છે. વેલકમ મેમ. થેન્ક યુ સો મચ. મેમ, ફર્સ્ટ ઓફ ઓલ તમારું પોર્ટફોલિયો બહુ જ વાસ્ટ છે, ઘણું બધું તમે લાઈફમાં કર્યું અને અલ્ટિમેટલી તમે એ ડેસ્ટિનેશન ઉપર આવી ગયા છો જે તમને હંમેશાથી કદાચ તમને બી નહીં ખબર હોય કે તમને આ જોઈતું હતું. કેવી રીતે? સો ટોકિંગ અબાઉટ માય એડ્યુકેશન, મેં બેચલર્સ કર્યું છે સાયકોલોજીમાં ફ્રોમ સેન્ટ ઝેવિયર્સ કોલેજ અહેમદાબાદ. દેન આઈ હેવ ડન MBA in marketing from Nirma University, full time કર્યું MBA. And then I went on to study about health, nutrition. So yeah, અને જ્યારે તમે કહો છો કે ડાયવર્સ ફીલ્ડ, so I always feel કે એડ્યુકેશન શુડ ગિવ યુ વિંગ્સ. એ તમને બાંધી ના રાખવું જોઈએ. આજે મારી પાસે માર્કેટિંગનું નોલેજ છે, સો ઇટ ઇઝ હેલ્પિંગ મી વિથ માય સોશિયલ મીડિયા, વિથ માય અધર વર્ક દેટ આઈ ડુ. સો એડ્યુકેશન એકચ્યુઅલી તમે કોઈ પણ ફિલ્ડનું લીધું હોય તો ઇટ એકચ્યુઅલી હેલ્પ્સ યુ. તમને ખ્યાલ પણ નથી હોતો, પણ કશું જ ભણેલું વેસ્ટ નથી જતું બેઝિકલી. ભણેલું ક્યાંય વેસ્ટ નથી જતું, પણ તમે હેલ્થ કોચ પણ છો અને ફિટનેસ, સૌથી પહેલાં તો તમારા મનમાં એ ફિટનેસનો વિચાર ક્યાંથી આવ્યો? કારણ કે આજકાલના જે બાળકો છે એજ્યુકેશન એક્સપોમાં આવે છે, આપણે ઉપસ્થિત છે, એ લોકોમાં તો જનરલ ફિલ્ડ્સ હોય, કોમન ટ્રેડિશનલ ફિલ્ડ્સ, BA, BCom, એન્જિનિયર, મેડિકલ. So મારી સ્ટોરી આઈ થિંક લોટ ઓફ પીપલ ઇન ગુજરાત એન્ડ ઇન્ડિયા નો, પણ આઈ જસ્ટ રિપીટ. I was overweight. હું બહુ જાડી હતી પહેલાં when I was doing my bachelor's and MBA. પછી મેં વેટ ઉતાર્યું and I put up my story on social media, got popular because of that. અને people started asking me how you lost weight. તો as a person who wanted to be honest with others, I said કે ભાઈ હું પોતે ક્વોલિફાઈડ ના હોઉં ત્યાં સુધી મારે લોકોને સલાહ ના આપવી જોઈએ. So I got qualification and then I started helping others. અને પછી ખબર પડી આમાં પૈસા પણ છે. So I took it up as a career. So that's how I shifted from being an MBA to a health coach. And from health coach to an actor. Okay, journey પણ interesting છે. So I always say this કે I'm born and brought up on social media. જો સોશિયલ મીડિયા ના હોત તો સપના વ્યાસ કોણ છે ઘણા બધાને કદાચ ખબર પણ ના હોત. મારી સ્ટોરી કે મને આજે ઘણો બધો જે સપોર્ટ, અપ્રિસિએશન મળી રહ્યું છે, આઈ ગીવ અ લોટ ઓફ ક્રેડિટ ટુ સોશિયલ મીડિયા. અને એના લીધે જ આઈ ગોટ અ લોટ ઓફ ઓફર્સ ક્યારની મળી રહી હતી અને દેન ફાઇનલી આઈ ફેલ્ટ કે ચલ કરીએ જ એક્ટિંગ, લેટ મી ટ્રાય. સો યા, દેટ્સ હાઉ ઇટ હેપન્ડ ઓનેસ્ટલી. So it was the first try and you did it. I was getting offers, but this time I felt કે now it's high time. Because જ્યારે ઇનિશિયલ યર્સમાં when I was working as a health coach, મને એવું હતું કે હું પહેલાં આ ફિલ્ડમાં માસ્ટરી લાવું, મારે હું જે પણ કરી રહી છું એમાં એક્સલન્ટ કામ કરું અને પછી વન્સ ઇટ બિકમ્સ અ સેકન્ડ નેચર આઈ કેન ડાયવર્સિફાય. સો હવે એવું સિચ્યુએશન છે કે આઈ એમ પ્રિપેર્ડ ટુ ડાયવર્સિફાય બિકોઝ આઈ નો કે આઈ એમ ગુડ એટ ધીસ, આઈ હેવ એઝડ ઇટ. ફિટનેસ ઇઝ એકચ્યુઅલી કમ્પ્લીટલી ન્યૂ ફિલ્ડ. શું ફિટનેસ એઝ અ કરિયર તરીકે પસંદ કરી શકાય આજકાલના જે બાળકો છે એ લોકો માટે? 100% કરી શકાય, એઝ લોંગ એઝ કે તમે જે લોકોને સલાહ આપો છો એ પ્રેક્ટિસ વોટ યુ પ્રીચ. જો તમે જ રાતના 4 વાગ્યા સુધી જાગીને ગેમ્સ રમતા હોય, ઉજાગરા કરતા હોય, તો તમે સવારના ઉઠીને લોકોને સલાહ ના આપી શકો કે રાતના ટાઈમ પર ઊંઘવું જોઈએ. સો ફર્સ્ટ દેટ શુડ બી, જે બધામાં કહે છે ક્રાઇટેરિયા હોય કે તમે આ ક્વોલિફાય થાઓ તો યુ વિલ ગેટ એન એડમિશન. ઇન ધ વેરી સેમ વે ધીસ શુડ બી યોર ક્રાઇટેરિયા ઓફ યોર કોન્શિયસ કે જે હું પ્રેક્ટિસ કરું છું એ જો હું બીજાને કહી શકવાની ક્ષમતા ધરાવતો હોઉં તો મને હેલ્થ કોચ કે ફિટનેસમાં ડેફિનેટલી કરવું જોઈએ કામ. બિકોઝ જસ્ટ લાઇક ડૉક્ટર્સ જે રીતે હેલ્પ કરી રહ્યા છે લોકોને, એવી જ રીતે પ્રિવેન્શનમાં ફિટનેસ, ન્યુટ્રિશન કોચિસ આ બધા બહુ જ સારું કામ કરી રહ્યા છે. અને ધીસ ઇઝ અ ફિલ્ડ વેર યુ ગેટ મની એઝ વેલ એઝ બ્લેસિંગ, કારણ કે ઘણા બધાના હેલ્થ ઇસ્યુઝ તમે સોલ્વ કરવામાં મદદ કરી શકો છો. સો યસ,
ધીસ ઇઝ એન અમેઝિંગ ફિલ્ડ, પણ ઇટ ઇઝ ચેલેન્જિંગ અને એવર ઇવોલ્વિંગ. એટલે તમારે તમારા ક્વોલિફિકેશન અપ ટુ ડેટ રાખવું પડે. યુ હેવ ટુ કીપ ઓન લર્નિંગ ન્યૂ થિંગ્સ, અન્ડરસ્ટેન્ડિંગ ન્યૂ કન્સેપ્ટ્સ. ઇટ્સ ચેન્જિંગ એવરી ડે, વર્લ્ડ ઇઝ ચેન્જિંગ એવરી ડે. સો ઇફ યુ આર પેશનેટ તો 100% કરવું જોઈએ. પણ તમને એવું લાગે મેન્ટલી કે આ પણ મારા માટે એક નવું કામ થઈ રહ્યું છે કે શું રોજ સવારના જિમમાં જવાનું, then it's not for you. So you choose that as your passion and now you are doing very well. One thing કે ફિટનેસ એઝ અ કરિયર ચૂઝ કરી શકાય છે, પણ એમાં એજ્યુકેશન શું જોઈએ? કારણ કે તમારી એજ્યુકેશનથી તમારી ફિલ્ડ આખી અલગ છે અને આજે તો ઘણી બધી નવી નવી ફિલ્ડ્સ અને કોર્સીસ આવી ગયા છે. તો એજ્યુકેશન માટે એવો કયો રસ્તો અપનાવવો જોઈએ? સી, ઘણા બધા કોર્સીસ છે અત્યારે ફોર્ચ્યુનેટલી ઇન્ડિયામાં પણ, કે ઇફ ઇટ ઇઝ ફર્સ્ટ ઓફ ઓલ એક એક્રેડિટેડ યુનિવર્સિટી, યાની એક સારી યુનિવર્સિટીમાંથી તમે ભણો ન્યુટ્રિશનના કોર્સીસ, તો યુ કેન લુક એટ ટીચિંગ, યા તમે કાઉન્સેલિંગ કરો લોકોનું ન્યુટ્રિશન માટે. સો પહેલાં તો યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ યુનિવર્સિટીઝ વિચ આર ઓથેન્ટિક, અને તમને એ 5 yearsનો કે જે પણ તમારો કોર્સ છે એ તમે ડેડિકેટેડ રીતે કરો. પછી યુ પ્રેક્ટિસ એન્ડ દેન મે બી યુ હેવ યોર ઓન થિંગ. સેકન્ડલી, ફોર એક્સરસાઇઝ ન્યુટ્રિશનની જ્યારે વાત કરીએ, એક્સરસાઇઝીસની વાત કરીએ છીએ, તો એના માટે પણ ઘણી બધી યુનિવર્સિટીઝ પહેલાં નથી. હવે દે હેવ સ્ટાર્ટેડ એટલીસ્ટ શોર્ટ ટર્મ કોર્સીસ, ડિપ્લોમાસ, કે જે તમે કરીને યુ કેન હેલ્પ અધર પીપલ ઓલ્સો. સો બોટમ લાઇન ઇઝ કે જે પેલા ઘણા બધા અત્યારના કેવું છે કે જે ફિલ્ડમાં સારું કરિયર હોય, કે જે ફિલ્ડમાં કોઈક સારું કરી રહ્યું છે, એટલે ઘરે ઘરે યુનિવર્સિટીઝ મશરૂમ થતી હોય, તો એવી ફેક યુનિવર્સિટીઝ કે એવા જે પોતાની જાતને સેન્ટર્સ કહે છે, એવા ક્વોલિફિકેશન કોઈ કામના નથી. યુ ગેટ ઇટ ચેકડ કે આ પ્રોપર યુનિવર્સિટી છે. સો ધ ઓનસ ઇઝ ઓન યુ, હાઉ યુ ચૂઝ. But if you're ready to, invest your days and time, then you can get qualification not just from India, from abroad. Okay, so there are many opportunities in that. દરેક સક્સેસફુલ માણસમાં પહેલાં એ આગ લાગે છે અને એ આગને બુઝાવવાની કામગીરીમાં એ વ્યક્તિ સક્સેસ થતો જાય છે. સો તમે જેમ કે કહ્યું પહેલાં કે તમે ઓવરવેટ હતા અને એ જ તમારી માટે એક સ્પાર્ક હતું કે ના, મારે પતલું થવું છે, ને સોશિયલ મીડિયાથી દેન યુ ડીડ ઇટ. સો વોટ અબાઉટ દેટ સ્પાર્ક? See, success is when your preparation meets the opportunity. જ્યારે પેલી કહેવત છે ને કે સક્સેસ કે ઇવન પૈસા, લક્ષ્મી જ્યારે તમને ચાંદલો કરવા આવે તો મોઢું ધોવા ના જવાય. ઇન ધ વેરી સેમ વે યુ હેવ ટુ બી પ્રિપેર્ડ. સો એ સ્પાર્ક શોધવામાં બહુ મહેનત કરવી નહીં. સ્પાર્ક ક્યારે મળી જાય છે ને ખબર નથી પડતી. લાઈક I was somebody when I started my MBA. તો I remember અમારી કોલેજમાં પૂછ્યું હતું કે how many of you want to do a job, or how many of you want to opt out of placement. So I was the only person in my batch who opted out of placement. એવું નહોતું કે મને ખબર જ છે કે હું તો સખત કામ કરવા માટે જ જન્મી છું, હું તો આમ કરી નાખીશ. બટ મારો ગ્રીડ એ હતો કે મારે મમ્મી પપ્પાને છોડીને અમદાવાદમાંથી બહાર નહોતું જવું. અને મોસ્ટ ઓફ ધ પ્લેસમેન્ટ્સ દેટ વી વર ગેટિંગ એટ ધ ટાઈમ વર આઉટ ઓફ અમદાવાદ, આઉટ ઓફ ગુજરાત. એન્ડ ઇન દેટ ડ્યુરેશન આઈ ફાઉન્ડ ધીસ. એટલે તમે રોજ તમારી જાતને ગ્રૂમ કરતા રહો, વાંચતા રહો, શીખતા રહો. કીપ યોર આઈઝ એન્ડ માઇન્ડ ઓપન ટુ ન્યૂ થિંગ્સ ઇન લાઈફ. તો ક્યારે શું વર્ક કરે છે ને એ યુ જેન્યુઅલી ડોન્ટ નો. એન્ડ ટ્રસ્ટ મી, આપણે જે ડિઝાઇન કરીએ છીએ ને એના કરતાં ઉપરવાળે જે આપણા માટે ડિઝાઇન કર્યું હોય છે ને, ઇટ્સ ઓલવેઝ બેટર. સો એ તમારી અંદર જે સ્પાર્ક હતી, એ સ્પાર્ક માટે હુ ઇઝ યોર ઇન્સ્પિરેશન? વેલ, માય ડેડ ઇઝ માય રોલ મોડલ. બિકોઝ મેં એમને જેટલું મહેનત કરતા જોયું છે, જેટલું પેશનેટલી આજની તારીખમાં પણ નવા ટોપિક્સ પર ભણતા જોયું છે, લિટરલી સમજતા શીખતા જોયું છે, તો એ બનવાનું ડેફિનેટલી મારી ઈચ્છા છે કે હું હજુ વાંચું, હજુ સમજું, હજુ કંઈક લાઈફમાં કરું. એટલે હી હેઝ ઓલવેઝ બીન એન ઇન્સ્પિરેશન. અને ઘણા બધા લોકો મારા ઇન્સ્પિરેશન છે કે જે મહેનત કરે છે. ઇટ કેન બી એનીબડી. એક ઓનેસ્ટ માણસ ઇઝ ઓલવેઝ માય ઇન્સ્પિરેશન, હુ ઇઝ ઓનેસ્ટ ઇન હિઝ એફર્ટ્સ. રિઝલ્ટ શું આવશે એ ચિંતા ઇઝ સેકન્ડરી, પણ જે તમે ઓનેસ્ટી ઇન યોર એફર્ટ્સ કરો છો ને, ત્યારે યુ એકચ્યુઅલી શાઇન બ્રાઇટર. એન્ડ ધીઝ આર ધ પીપલ હુ ઇન્સ્પાયર મી. સો
ગુજરાતના પૂર્વ મંત્રી જય નારાયણ વ્યાસના આપ ડોટર છો. શું નાનપણથી આપે વિચાર્યું હતું કે અત્યારે મને પપ્પાના નામથી ઓળખવામાં આવે છે, હું મોટી થઈશ તો મારા નામથી મારા મમ્મી પપ્પાને ઓળખવામાં આવે? સી એટલી મોટી તો હજુ હું થઈ જ નથી અને આઈ ડોન્ટ થિંક સો એવર ઇન માય લાઈફ હું એવું કહી શકું કે બોસ મારા પપ્પા મારા નામે ઓળખાય છે, કારણ કે આઈ ડાઉટ દેટ્સ એવર ગોઈંગ ટુ હેપન. પણ નાની હતી ને તો એવું કોઈ પ્રેશર લખેલી. હા, એક બીજું આ તમે બહુ જ સારો ક્વેશ્ચન પૂછ્યો છે કે ઘણા બધા પેરેન્ટ્સ પોતાના સપના બાળકો થ્રુ જીવવાની ટ્રાય કરી રહ્યા હોય છે કે ભાઈ હું તો ડૉક્ટર ના બની શક્યો બિકોઝ આપણે બહુ ઇન્ટેલિજન્ટ છીએ, પણ હવે તું બન ડૉક્ટર બિકોઝ હું ના કરી શક્યો. સો તમારું બાળક તમારા અધૂરા એમ્બિશન્સ ના પૂરું કરે એનું ધ્યાન પેરેન્ટ્સે રાખવાની ખૂબ જરૂર છે. ફોર મી આઈ હેડ નો પ્રેશર કે તારે આવું જ ભણવાનું, તારે આવું જ કરવાનું, જો તું આવું કરીશ તો જ આવું થશે. સો આઈ થિંક દેટ ગીવ મી અ લોટ ઓફ ફ્રીડમ ટુ બી માય સેલ્ફ. મને એટલી ફ્રીડમ હતી કે હું જે પણ ભણું કે જે પણ શીખું એ મને મજા આવતી હતી એ હું કરતી હતી. સો આઈ હેડ નો પ્રેશર અને આઈ થિંક દેટ સમથિંગ વિચ ઓલ ધ પેરેન્ટ્સ શુડ ટેક એઝ અ મેસેજ કે હા, સપોર્ટ કરો, પ્લેટફોર્મ આપો બાળકને, એને જે યુનિવર્સિટીમાં જવું છે, જે કોર્સીસ કરવા છે એ એકચ્યુઅલી એનું કેલિબર હોય કે એનું અન્ડરસ્ટેન્ડિંગ હોય, લાઇકિંગ હોય તો એને એ કરવા દો રાધર દેન પ્રેશરાઇઝિંગ દેમ ટુ બી સમથિંગ એલ્સ. યા સો સપના વ્યાસ ઇઝ અ પર્સનાલિટી કે જેમ બચપનથી ખુદ પે દમ પે કુછ કરના હૈ. ફ્રેન્કલી આવું કંઈ જ નહોતું. નાની હતી ને ત્યારે મને કશું જ નહોતું મારા દમ પર. મને કોઈ ઓળખતું બી નહોતું મારી ક્લાસમાં, ટુ બી વેરી ઓનેસ્ટ. આઈ વોઝ ઇન્ટ્રોવર્ટ. મારા હાર્ડલી ગણીને 4-5 ફ્રેન્ડ હોય જેને મારું નામ ખબર હશે. પણ આઈ થિંક લાઈફ ચેન્જીસ યુ. Once I got into the field of fitness or when I lost weight, it taught me a lot of discipline and I was forced to talk. Like, aaj I can address n number of people confidently because that's what I've, learned over the period of time. પણ મારા ફ્રેન્કલી તમે નાના હોય અને એવા કોઈ ગોલ્સ ના એમ્બિશન્સ ના હોય તો ઇટ્સ ચિલ, ઇટ્સ ઓકે. તમને નાનપણથી જ નથી ખબર હોતી કે હું શું કરીશ. સો ડોન્ટ હેવ દેટ કે હું નાનપણમાં અગર ઘણા એવા ચાઇલ્ડ આર્ટિસ્ટ જોઈ લો કે જે બાળપણમાં એકદમ ટેલેન્ટેડ હોય કે યુ નો ધેર નેમ અને વન્સ દે રીચ એન અડલ્ટ લાઈફ યુ ડોન્ટ ઇવન નો દે આર લોસ્ટ. સો લિવ લાઈફ વિદાઉટ પ્રેશર, ડુ યોર બેસ્ટ અને મસ્તીથી જીવો. લાઈફ ઇઝ વન્સ. ઓકે, દેટ્સ નાઇસ. And what's your message to youths? All I would love to say is કે જે પણ તમે ભણવા માંગતા હોય કે જે તમારો ફિલ્ડ ઓફ ઇન્ટરેસ્ટ હોય એમાં 100% ડેડિકેશન આપો અને ડોન્ટ ફીલ શોર્ટ એટ એઝ ઇન ડોન્ટ લૂઝ યોર હાર્ટ અગર તમે એ ફિલ્ડમાં સક્સેસ નથી જતા. એ ફિલ્ડનું લર્ન કરીને મે બી યુ ટ્રાય ઇન અનધર ફિલ્ડ, અનધર એરિયા એન્ડ દેટ વિલ હેલ્પ યુ મચ મોર. સો એક નહીં તો બીજું ઓપ્શન ઓલવેઝ પ્લાન બી રેડી રાખો. લાઈફ આનો અંત એડ્યુકેશનથી નથી આવતો. કોઈ તમારું માર્કશીટ જોવા નથી આવવાનું. તમે જે બોલો છો, તમે જેવી રીતે તમારું કામ કરો છો એના પરથી યુ શાઇન, યુ શો હુ યુ આર, યોર ટેલેન્ટ. સો જસ્ટ ડૂ દેટ, લિવ યોર લાઈફ ફોર ધ ડે, ગીવ યોર બેસ્ટ એન્ડ એન્જોય યોર સેલ્ફ. ઓકે, થેન્ક યુ સો મચ. માય પ્લેઝર, થેન્ક યુ. આ હતા સપના વ્યાસ. ઘણીવાર જીવનમાં દરેક જગ્યાએ ભણતર જરૂરી નથી. અગર તમે ક્લિયર નથી લાઈફમાં કે હવે શું કરવું તો જસ્ટ ચિલ, જે મિસ સપના વ્યાસનું કહેવું છે, જસ્ટ ચિલ. TV9 એજ્યુકેશન એક્સપો કારકિર્દીની દિશા નક્કી કરવા માટેનો શ્રેષ્ઠ મંચ. તારીખ 6 અને 7 મે એકા ક્લબ, કાંકરિયા ગેટ નંબર 3 ની સામે, અમદાવાદ. પ્રેઝન્ટેડ બાય ટ્રાન્સટેડિયા યુનિવર્સિટી, કો પાવર્ડ બાય GLS યુનિવર્સિટી, એસોસિએટ સ્પોન્સર ગાંધીનગર યુનિવર્સિટી.